હર મહાદેવ આપ તમામ મિત્રોને મિત્રો ફરી નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો ગઈકાલે રાતે અમે સબરીધામ ગૌશાલા જે એમપીમાં છે ત્યાં રોકાણા હતા। આજે મિત્રો અમારે રાત સુધીમાં 88 કે 90 કિલોમીટરનો સફર પૂર્ણ કરવાનો છે। જો કે કાલે અમે 8 વાગે નીકળ્યા હતા, આજે પણ મિત્રો અમારે ઘણું લેટ થઈ ગયું છે। ઓલમોસ્ટ 7:45 તો નહીં થઈ ગયા ભાઈ 8 વાગી ગયા। 8 વાગી જશે। આગળ નાસ્તો બાસ્તો કરશો એટલે માની લો 8:30 પછી તમે આગળ વધશો અહીંયાથી એવું થશે, બરોબર। ચાલો મિત્રો જલ્દીથી આપણી જો સાયકલ બાયકલ એકદમ બધું પેકિંગ કરી દીધું છે। અહીંયા પણ આવડી હતું, અહીંયા પાછી દીધું છે। અમે ગઈકાલે રાતે સ્લીપિંગ બેગમાં સૂતા હતા। ચાલો ફટાફટ આપણે છે ને નીકળી આગળ ને સાહિલભાઈ સવારમાં ખાઈ રહ્યા છે સફરજનનો સ્વાદ કેવો છે? જેવો આવતો એવો આમાં ફેર હોય, મીઠું મોળું ખારું તીખું ખવાય એવો મીઠું કાંઈ નહીં। ચાલો મિત્રો હવે આપણે જલ્દીથી નીકળીએ આગળ। હર હર મહાદેવ નીકળી ગયા ને આગળ નાસ્તો કર્યો, નાસ્તો કરીને ત્યાંથી પણ નીકળી ગયા ને અહીંયા છે ને આપણે આ પીળા કલરના બે સોંગ આવેલા છે। સાહિલભાઈ ભાઈ મેચિંગ કર્યું અને આ પહાડ તમે જોઈ શકો છો અને હજી તો આગળ થોડા ઘણા આવશે, બરોબર। તો ચાલો જલ્દીથી આગળ વધીએ। આજે છે અમારો 5મો દિવસ, તમને બધાને ખબર જ હશે। ગમો તો કેમેરો સાફ કરી નાખો અને છે ને મિત્રો મારે સેલ્ફી સ્ટિક લેવી છે વિડીયો શૂટિંગ કરવા માટે। હવે જોઈ છે આગળ મળે ન મળે। પાછળ હતી પણ એક હતી બહુ મોટી હતી ને એક હતી બહુ નાની હતી, મારે વચ્ચે ગાળો થતો હતો, એ હતો નહીં। કાંઈ નહીં, હાલો જઈએ આગળ કાંઈક ગોચીએ, બાકી પહોંચીએ જ્યાં રાત રોકાણ છે ત્યાં। હર મહાદેવ આવી ગયા છે મિત્રો ઓલમોસ્ટ 12:30 અને એક ગૌશાળા છે। અમે પહેલાં અહીંયા બેઠા હતા। ચાલો એક જમરૂખ અને એક સફરજન ખાઈએ। બીજા પડીકા ખાવાનું મન છે, મને પડીકા છે હાવ બેગની અંદર, એટલા માટે આનથી ત્યાં કામ ચલાવી લઈએ પછી જઈએ ખાઈને આગળ। ચાલો ત્યાંથી નીકળી ગયા છીએ, વાગી ગયા છે 3 ને ઓલમોસ્ટ હજી અમારે છે ને અહીંયાથી 45 કિલોમીટરનું સફર કાપવાનું છે। આની પહેલાં અમે યાદના મહાકુંભ એક ઢાબો હતો ત્યાં અમે રાત રોકાણા હતા, તો આ વખતે વિચાર છે ત્યાં જ જઈએ। હવે ભાઈ ત્યાં બદલી ગયા હોય ખબર નથી મને કાંઈ નહીં। ચાલો જલ્દીથી આગળ વધીએ બધા મિત્રો, ચાલો જલ્દીથી। ત્યાંથી મિત્રો થોડાક આગળ આવ્યા અને બહુ ઝાઝા આગળ આવ્યા અને અહીંથી હવે 30 કિલોમીટર બાકી છે સફર આપણું। અને સાહિલભાઈ ભાઈભાઈ આપણે થોડાક બ્લોગ જોયો છે, જેથી આઈડિયા આવે કે કેવું છે શું છે એમ આમ તેમ, બરાબર। ચાલો મિત્રો અહીંયા એક ઢાબો છે ત્યાં આપણે અત્યારે હાલ બેઠા છીએ। એક કૂતરું અહીંયા પાણી પીવે છે, જોઈ શકો છો। ચાલો હવે પછી જઈએ આપણે અહીંયાથી આગળ। હર હર મહાદેવ। મારું કહેતું હતું કે કોફી પી લેવી છે એટલે કોફી પી લીધી છે। સાહિલભાઈ ચા ને થેપલા ખાય છે। સાહિલભાઈ કે મને ભૂખ લાગી ગઈ છે, ભાઈ કે અમે ખાલી કોફીમાં ચલાવી લીધો, ચાલો કોફી પીએ ને પછી જઈએ આગળ। હર હર મહાદેવ। તો તમને એ ભાઈ છે ને ખેતરમાં શું કરે છે બતાવી ખાલી કેવો હાલો। આ કાકા છે ને કાકા, મારું મન કહે છે કે ખાતર નાખતા હતા, હા એવું જ લાગે છે। અહીં ચાલો ઓલમોસ્ટ 5 વાગી ગયા છે, જલ્દીથી આગળ વધવાનું છે। હા તો મિત્રો આપણે જોઈ શકો છો આપણે અહીંયા છે ને પહોંચી ગયા છે ઢાબે। ત્યાં આપણે હોટેલ આપણને કીધું છે સુઈ જાજો, મજા આવે ત્યાં પાછળ ઢાબો છે, બરોબર। આની પહેલાં આવ્યા ત્યારે અહીંયા રોકાણા હતા, ચાલો આજે પાછા રોકાઈએ। ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ, જમવાનું અમે જમી લીધું છે। જમવામાં તો સેવણ શાક રોટલી અને છે ને થોડોક છે ને સાવરલી મારવી પડે એમ છે આપણી જગ્યાએ, તો ચાલો થોડીક વાર છે ને સાવલી મારીએ આપણે। જેથી છે ને આ જે સાઈડ પાથરાનું આવ્યા પણ આપણા પ્લાસ્ટિક એમ લાગ્યું જોવામાં મોટું હતું મને તે, પણ પાછું પછી હેલ હોઈ હતી નાને એવું છે। હવે આ જ્યાં બગડેલ છે ને ત્યાં છે ને સાવણી આ એવી તો બાકી એમપીની સાવણી એને છે ને મિત્રો આપણું સ્લીપિંગ બેગ છે ને બગડે નહીં એમ। ચાલો હવે ઓકે થઈ ગયું છે એકદમ, ચાલો અહીં માંડો બધાને હાલવું બરોબર। એમ તો આખું સાફ કરવી પડે તોય આમ રાતદી થઈ જાય એવું છે, પાર નહીં આવે કાંઈ નહીં। ચાલો એ મૂકી દઈએ મિત્રો। ફાઇનલી આમ જો વાળી લીધું છે અને આ સ્લીપિંગ બેગ આપણે જો પાથરી દીધું છે અને હવે આપણો વ્લોગ જ અહીંયા પૂર્ણ થાય છે। માની લીધું મિત્રો આજનો વ્લોગ નાનો એવો છે પરંતુ ચલાવી લેજો, આમ કે આજે છે ને ધાર બહુ આવતા હતા, એક હાથે શૂટ કરવું એક હાથે સાયકલ ચલાવી
બધું ભેગું ન થાય, બધી બાબતે ભેગું કરવું હોય. શું કેવું સાહિલભાઈ? રેડી વાત છે. બસ આઈ હોપ કે આપણને વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો તો 5 લોકોને શેર કરજો, કમેન્ટમાં મહાદેવ લખી દેજો. આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ તો કરો છો, પણ બેલ આઇકનને પ્રેસ કરી દેજો, બરોબર? બાકી હરે મહાદેવ, જય દ્વારકાધીશ.